નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કથાકાર મોરારી બાપુએ તાપી જિલ્લાના સોનગઢમાં આયોજિત એક કથા દરમિયાન દાવો કર્યો હતો કે રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો ધર્મ પરિવર્તન પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને આ ટિપ્પણી બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ આ દાવાઓની તપાસ કરવાનું વચન આપ્યું છે। હવે ધર્મ પરિવર્તન મુદ્દે કથાકાર મોરારી બાપુનો આંકડો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે કથાકાર મોરારી બાપુની તાપી જિલ્લાના સોનગઢમાં રામકથા ચાલી રહી છે। રામકથા દરમિયાન એક શ્રોતા દ્વારા આદિવાસી વિસ્તારમાં ભણતરના નામે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોય અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી અને વિસ્તારોમાં વધુ શાળા બને અને સારું શિક્ષણ મળે તો આ પ્રક્રિયા રોકી શકાય તેમ જણાવ્યું હતું। ત્યારે આજે રોજ તાપીના સોનગઢમાં રામકથાના 5મા દિવસે મોરારી બાપુ ગદગદ થયા હતા। ધર્મ પરિવર્તન મુદ્દે મોરારી બાપુનો આંકડો જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।